આ ગેટ છે એ ગેટ થ્રુ આપણે અંદર જવાનું છે. આ બાજુથી આપણે આવ્યા છે. ઘેટા બકરા હોય અહીંયા ચરે છે જો. રાઈટ બહાર કોઈ વધારે પડતી ગરમી છે, 25 ડિગ્રી એટલે વધારે જ છે અહીંયાના પ્રમાણે. ને આજની લોકેશન પર જે આપણે જવાના છે તે જબરદસ્ત લોકેશન છે. ચલો ટ્રાફિક નીકળો. એકચ્યુઅલી હમણાં વરસાદ પડવો જોઈએ પણ વરસાદ પડતો નથી. મોન્સૂન સિઝન છે પણ આ વખતનું મોન્સૂન એવું જ કોરું જવાનું છે એવું લાગે છે, કારણ કે આવતા અઠવાડિયાની પ્રેડિક્શન વિધાઉટ રેન જ છે. રિઝોર્ટ બધા હુકાઈ ગયા છે, બધા નદી નાળા ઝરણા બધું હુકાવા માંડેલું છે અહીંયા. જબરદસ્ત ગરમી લાગી રહેલી છે. આ ખાલી મેં પહેરેલું છે એટલા માટે કે આપણે જ્યાં જવાના છે ત્યાં આગળ આટલી ગરમી નહીં લાગે. ત્યાં આગળ મસ્ત પવન ચાલતો છે ઇનકેસ આપણને હવા અને એનાથી બચવા માટે. બાકી એવું લાગે તો જેકેટ આપણે કાઢવું પડે ગાડીમાં. જેકેટ નથી, આમ તો જમ્પર જ છે એવા, પણ પ્રોટેક્શન થઈ રહે આપણે એટલા માટે રાખી મૂકવું પડે હાથે. લોકેશનની એકદમ નજીક આવી ગયા છે. અહીંયા 10 મિનિટમાં પહોંચી જાઉં ને ગાડી પાર્ક કરીને પછી ત્યાંથી વોકિંગ આપણી હાઇકિંગ સ્ટાર્ટ થશે. હવે આપણે એટલી હાઇટ પર છે, હું તમને બહાર નીકળીને પછી બતાવી શકીશ કે આપણે એક્ઝેક્ટલી ક્યાં પહોંચી ગયા. રાઈટ પહોંચી ગયા છે અહીંયા ને હવે ગાડી અહીંયા મૂકી દીધી છે, પાર્ક કરી નાખી છે. આપણે જવાનું છે સામેની તરફ. હું મારો જે બેગ છે અને બાકીનો સામાન છે તો બધું કાઢી દઉં પછી આપણે હાઇકિંગ સ્ટાર્ટ કરીએ. હા, બીજું એ જેકેટ કાઢવાની જરૂર નથી કારણ કે મસ્ત ઠંડો પવન ચાલી રહેલો છે એટલે ગરમી લાગવાની નથી. આપણે આમાં જ રહીશું. અચ્છા, આપણે આ ગેટ છે એ ગેટ થ્રુ આપણે અંદર જવાનું છે. ત્યાંથી પછી આપણી હાઇકિંગ સ્ટાર્ટ થશે. તો પહેલાં આપણે અહીંયાથી આ પબ્લિક ગેટ છે બરાબર છે, આ એનો મેપ છે. આ બાજુથી આપણે આવ્યા છે. આપણે અહીંયાથી ગેટમાં એન્ટ્રી લેવાની છે અને પાછી આ કુંડી લગાવી દેવાની છે. યાર ક્યાં મુશ્કેલ છે. ઠીક હો ગયા ના, ચલો બરાબર છે. હવે આપણે આ બાજુ આગળ જવાનું છે. હજુ હાઇટ પર જઈશું તો વધારે ખ્યાલ આવશે. હિસાબે છે કઈ નજારો આપણો ઘણી ખાસી એવી હાઇટ પર આપણે છે હમણાં ને દૂર દૂરથી દેખાય છે કારણ કે અત્યારે વાતાવરણ એકદમ ક્લિયર છે. વાદળ છે પણ ઉપર છે અને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નથી. ચાલો આગળ જઈએ. ઘેટા બકરા હોય અહીંયા ચરે છે જો.
મસ્ત. અચ્છા, અહીંયા આ બધું બુશિસ છે ને, આ બધા ઘાસ ને બધું છે તમે દેખાય ને, એમાં છે ને બધા પક્ષીઓ પોતાના માળા બનાવેલા છે ને એનાથી અવાજ આવ્યા કરે છે. તો પક્ષીઓનો અવાજ એવો આવ્યા કરે છે અંદરથી, પણ આપણને દેખાય નહીં. આ રિઝર્વર છે એનું લેવલ નીચે જતું રહેલું છે. આ વર્ષે વરસાદ ઓછો છે ને એના લીધે, પણ તમને પક્ષીનો અવાજ આવ્યા કરતો હોય. ઘેટા બકરા છે અહીંયાના લોકલ કોઈના, આ જે ફાર્મર હોય એ લોકોના, ને પક્ષીનો અવાજ આવે તમને. અમુક વાર આપણે પાસે જઈએ ને આવી રીતના, માનો કે ત્યાં હોય તો આપણો અવાજને લીધે ઓચિંતો તો ઉડીને બહાર નીકળે. ચાલો જો છે આ ચકલી જેવા પક્ષી છે નાનલા. યુકેના જોઈ લો ટ્રેન કેવી છે યુકેની. અચ્છા, આ એક પાણીનું એક ક્રોસિંગ છે. આ નેચરલ વોટર સોર્સ છે, બરાબર. ચોખ્ખું પાણી છે, મિનરલ તો નહીં, પણ જે ઝરણાનું આવે ને પાણી ઉપરથી તે છે. જે વરસાદનું કે જે ફૂટી નીકળ્યો તેનાથી આ ક્રોસિંગ થઈને આ લાકડાનો બ્રિજ છે એ પાસ થઈને ત્યાં જાય. બધા પડો થાકી ગયો હું તો. ચાલતા ચાલતા થાક લાગે છે, પણ હાથે ચઢાઈ ચડવી પડે ને ઉપર. જો આગળ આ કેવી ચઢાઈ છે. હા ચાલો. વાવ, આપણે એમ પાછળથી આવ્યા. તમે જોઈ શકો છો કે આ કેટલું સરસ છે. અહીંયા વીરાનો છે. હું ચાલતો ચાલતો થાકી ગયો એટલે જરાક મને શ્વાસ આવે ગયો. પણ આ બાજુ એક બીજું રિઝર્વાયર છે, પણ આપણે ટ્રેલ ચેન્જ કરી અને આપણે આ ટોપની પાસે, આ તમને દેખાય છે ટોપ અહીંયા, બરાબર છે. આપણે ટોપ પાસે આવી ગયા. એની પાસે જઈને જોવું કયું ટોપ છે તે. ટોપની બિલકુલ નજીક જ આ જગ્યા છે જ્યાં આ લાકડાનું બનાવેલું હતું શેલ્ટર ટાઈપ. તો મેં વિચાર કર્યો કે અહીંયા આપણે થોડો આરામ પણ કરી લઈએ, કોફી બનાવીને પીને પછી સેન્ડવિચ ખાઈને આગળ જવાશે. એટલે મેં વિચાર કર્યો કે અહીંયા થોડી વાર માટે આપણે બેસીએ.
લઈ આવી જે લઈને આવ્યા હતા આપણે. સામાન હવે પાછો બધો અંદર મૂકી દઈએ. કોફી પીધી, સેન્ડવિચ ખાધા પછી હવે જવાનો ટાઈમ થઈ ગયેલો છે એટલે નીકળવાનું, આરામ કરું થોડો પછી નીકળું. કોફીને સેન્ડવિચ ખાઈ લીધી, કોફી પી લીધી અને સેન્ડવિચ ખાઈ લીધી. હવે નીકળીએ. આ તમને આજુબાજુનું બતાવી દઉં. અહીંયા આપણે બેઠા હતા બિછાઈને. અહીંયા જરાક આ તૂટેલું છે અંદર એટલે આપણે બહાર જ બેઠા. આજુબાજુ આવું છે કંઈ, કેવું છે લોકેશન. હવે આપણે નીકળીએ અહીંયાથી પાછા. આ રસ્તો ઉપર જાય. જો આપણે જેમાં જે જગ્યા પર કોફી પીધીને એક સેન્ડવિચ ખાધું એવી આવી શેલ્ટર અહીંયા બનાવેલી છે. જો આમાં બેસીને તમારાથી નાસ્તો એવું થાય એવું છે. તો ટાઈમ સ્પેન્ડ કરીને ચાલો. સરસ વાતાવરણ એટલું સરસ છે, ગરમીઓ નથી લાગતી, નથી ઠંડી લાગી રહેલી, તડકો છે. ને આ પાણી દેખાય તમને, નેચરલ વોટર સોર્સ છે. અહીંયાથી ચોખ્ખું પાણી આ રિઝર્વરમાં જાય છે. આ જ પાણી આ રિઝર્વરને ભરે છે, પણ અત્યારે રિઝર્વરનું લેવલ બહુ જ ઓછું છે. હવે આપણે આ ટેકો ચડીને પાછા ઉપર જવાનું છે. અચ્છા, હું લાસ્ટ ટાઈમ લગભગ આ ટ્રેલ પર આવેલો ને ત્યારે અહીંયા આ બધું કીચડ હતું, ત્યારે આમથી મારે જવું પડેલું. પણ અત્યારે દેખાય છે કે પાણી બધું સુકાઈ ગયું છે. આ હિસાબનું રિઝર્વાર છે. અહીંયા એક ઘરનું પાણી સંગ્રહ કરે અહીંયા, અને પછી એ જ પાણીનો ઉપયોગ કરે. આ વરસાદી પાણી હોય, ઉપરથી ઝરણામાંથી આવે. આપણે સામે પેલી ટેકરી છે તાંગડી આગળ ઉતરીને આવ્યા ને હવે આ બીજી ટેકરી પર ચડીએ છીએ. થાક લાગી ગયો ટેકરો ચડતા ચડતા. ચાલતા ચાલતા પાછા આવી ગયા. આપણે જે ગેટ થ્રુ અંદર દાખલ થયેલા આગળ. અત્યારે દિવસ છે, અરે દિવસ જેવું છે, હાંજ પડી ગયેલી છે, પણ
તડકો એવો છે કારણ કે સમર ટાઈમ છે એટલે લાગે એવું આપણને કે જાણે રોડ આવી ગયો છે, આપણી ગાડી થાક પડેલી છે ને હવે નીકળીએ. અચ્છા આપણે આ ગેટ પાસે પાછા આવી ગયા, હવે નીકળીને આપણી ગાડી પાસે જઈશું. હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે, જે લોકેશન જગ્યા, અને જો પસંદ આવ્યું હોય તો લાઈક કરો. અચ્છા આ પબ્લિક ફૂડ છે, ઠીક છે. હું લખ્યું ડોગ્સ આર નોટ પરમિટેડ ઓન ધીઝ એક્સેસ લેન્ડ ટુ પ્રોટેક્ટ મોર લેન્ડ બર્ડ્સ. એટલે આ બધા વાઇલ્ડ બર્ડ્સ હોય એની કરે ને એટલે ઠીક છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરજો.